મારું નામ કૌશિક જોશી. ઇલેક્શનનો આજે છેલ્લો દિવસ પ્રચારનો હતો તે પૂરો થઈ ગયો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો. આપણા જીવનની અંદર આપણે બધાને કહીએ કે વોટ આપવા જાઓ, તો આપણે પણ વોટ આપવા જવું જોઈએ. હંમેશા ઉમેદવારોની ચકાસણી કરતાં પણ શીખવું જોઈએ કે ઉમેદવારો આપણા વોર્ડના કામ કરશે કે નહીં કરે, કે આપણા વોર્ડમાંથી જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓનો ઉકેલ લાવશે કે નહીં લાવે, કે આપણા વોર્ડના ઉમેદવારો ક્રિમિનલ માઇન્ડ ધરાવતા બેનરો ઉતારી લે એવું બધું બોલનારા હોવા જોઈએ નહીં. આપણે હંમેશા જ્યારે વોટ આપવા જઈએ તો હંમેશા 4 વોટ આપવાના છે, તો ચાર ઉમેદવાર સિલેક્શન કરવાના. એ આપણો પોતાનો સ્વતંત્ર અધિકાર હોય છે. આપણે કોને વોટ આપીએ એ આપણે કોઈને કહેવાનો હોતો નથી. આપણી લાઈફની અંદર હંમેશા જેટલું વધારે વોટિંગ કરશો તો જ આ 4 કોર્પોરેટરો તમારું કામો કરશે. જેટલું ઓછું વોટિંગ કરશો એ લોકો જીત્યા પછી તમારી સામે પણ નહીં જુએ, કે તમારી સાથે વાતે નહીં કરે, કે ના તમારો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરે. પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે હંમેશા 70-90% વોટિંગ કરવું જોઈએ. વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 14, વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 16ની અંદર હંમેશા એક રહેવું પડશે. દરેક હિન્દુઓએ વોટ આપવા જવું પડશે, અને દરેક હિન્દુઓ વોટ આપવા જશે અને એને પોતાની સ્વતંત્ર પેનલને જીતાડશે તો જ હિન્દુઓની વાત માનશે. નહીં તો આ લોકો કોઈ તમારી વાત માને નહીં. જ્યાં સર્વત્ર શક્તિ હશે, સર્વત્ર એકત્રિત થઈને જો એકતા તમારી જળવાઈ રહેશે, તમે સોસાયટીની અંદર બધા એક સાથે નક્કી કરીને વોટ આપવા જશે તો જ છે તે કોર્પોરેટરો તમારું કામ કરશે, નહીં તો કોર્પોરેટરો તમારું કામ નહીં કરે. આ જીવનનું એક લક્ષ્ય હોય છે. એટલે જીવનની અંદર આપણે ઘરમાં બેસી રહેવાથી આપણા કામ થવાના નથી. આપણે કોર્પોરેટરના ઘરના એડ્રેસો પણ શોધવાના, મોબાઈલ નંબર પણ શોધીને રાખવાના, ને આપણે એમના ઘરે કન્ટિન્યુઅસ જવાનું. સવારમાં 8 વાગ્યાથી લઈને રાતે 12 વાગ્યા સુધી એમના ઘરે જવાનું અને એને કહેવાનું કે આ અમારી સમસ્યા